નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે શીખવા જઈ રહ્યા છીએ આપણા ધોરણ 9નું વિજ્ઞાન વિષયનું પ્રકરણ 4 જે છે પરમાણુનું બંધારણ. આની પહેલાંના વિડીયોઝમાં આપણે આપણા વિજ્ઞાન વિષયના પ્રકરણ 1, પ્રકરણ 2 અને પ્રકરણ 3 MCQના સ્વરૂપે શીખી ચૂક્યા છીએ અને આજે આપણે આપણા પ્રકરણ 4ના પરમાણુનું બંધારણના અગત્યના ટાટ સ્પેશિયલ MCQs જોવા જઈ રહ્યા છીએ. તો ચાલો ફટાફટથી આજનો આ વિડીયો શરૂ કરીએ અને જોઈએ આજના ટાટ સ્પેશિયલ પ્રકરણ 4ના પરમાણુનું બંધારણના MCQs. તો આજનો આપણો પહેલો MCQ છે કે ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી. આ જ અગત્યનો MCQ છે. સામાન્ય વિજ્ઞાનનો MCQ છે કે ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી અને આપણા પુસ્તકમાં આપેલી એક લાઈન છે, લીટી છે. આપણા પુસ્તક પરથી જ આપણા પુસ્તક પર જે મુદ્દાઓ આપ્યા છે એના પરથી જ આપણે અહીં MCQ બનાવ્યા છે જેથી આપણે રિવિઝન કરી શકીએ. તો અહીં આપણો પહેલો MCQ છે કે ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી. તો અહીં ઓપ્શન આપ્યા છે A. રુથરફોર્ડ, B. બોહર, C. એન્ટોની એલ લેવોઇઝર કે D. જે થોમ્સન. તો અહીં જવાબ આવશે જે થોમ્સન, ઓપ્શન D. ઇલેક્ટ્રોનની શોધ જે થોમ્સને કરી હતી. અને પછીનો આજનો આપણો MCQ છે કે ગોલ્ડસ્ટીને શોધેલા નવા વિકિરણો કયા કિરણો કહેવાય છે. તો અહીં ઈસવીસન 1886માં વાયુ વિભારમાં નવા વિકિરણોની હાજરી એ ગોલ્ડસ્ટીને શોધી અને આ કિરણોને એમને નામ આપ્યું કેનાલ કિરણો. આપણો ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. હવે કદાચ પરીક્ષામાં આપણને એમ પૂછાઈ જાય કે કેનાલ કિરણો એ કેવો વીજભાર ધરાવે છે. તો અહીં જવાબ આવશે કેનાલ કિરણો એ ધન વીજભાર ધરાવે છે. આના પછીનો આજનો આપણો MCQ છે કે નીચે આપેલા વિધાનોમાંથી સાચું વિધાન જણાવો. અહીં આપણને પહેલું વિધાન આપ્યું છે પ્રોટોનનો વીજભાર +1 લેવાય છે. તો આ વિધાન સાચું છે. પ્રોટોનનો વીજભાર આપણે +1 લઈએ છીએ, ઇલેક્ટ્રોનનો વીજભાર આપણે -1 લઈએ છીએ, એટલે બીજું વિધાન પણ સાચું છે. અને ત્રીજું છે કે પ્રોટોનને P+ અને ઇલેક્ટ્રોનને E- વડે દર્શાવાય છે. તો આ વિધાન પણ સાચું છે. આપણે પ્રોટોનને P+ વડે જ્યારે ઇલેક્ટ્રોનને E- વડે દર્શાવીએ છીએ. તો આપેલ 1, 2 અને 3 વિધાન સાચા હોવાથી અહીં જવાબ આવશે ઓપ્શન D. વિધાન 1, 2 અને 3 સાચા છે. આના પછીનો આજનો આપણો MCQ છે કે કયા વૈજ્ઞાનિકે પ્રથમવાર પરમાણુના બંધારણ સંબંધિત નમૂનો રજૂ કર્યો. હવે પરમાણુના બંધારણ સંબંધિત પ્રથમવાર એવું પૂછે કે પ્રથમવાર કયા વૈજ્ઞાનિકે નમૂનો રજૂ કર્યો. તો જવાબ આવશે આપણા ઇલેક્ટ્રોનના શોધક જે થોમ્સન. થોમ્સને પ્રથમવાર પરમાણુના બંધારણ સંબંધિત નમૂનો રજૂ કર્યો અને આ નમૂના રજૂ કર્યો એમાં એમને શાનું ઉદાહરણ આપ્યું. તો તરબૂચનું અને ક્રિસમસ કેકનું એમને ઉદાહરણ આપ્યું. એમને ઉદાહરણ આપ્યું કે તરબૂચમાં જે રીતે એનો લાલ ભાગ છે જેને આપણે ખાઈ શકીએ છીએ એ પ્રોટોન દર્શાવે છે એવું એમને કહ્યું કે ધન વીજભારિત છે. જ્યારે તરબૂચમાં એના જે બીજ જડેલા છે ને કાળા કલરના એ ઇલેક્ટ્રોન દર્શાવે છે એવું એમને કહ્યું અને એ રીતે એમને નમૂનો રજૂ કર્યો. અને બીજો એક નમૂનો એમને રજૂ કર્યો ક્રિસમસ કેક તરીકે. એનું પણ ઉદાહરણ લઈ શકીએ કે જે રીતે ક્રિસમસ કેક હોય છે એમાં જે આખી કેક છે એ પ્રોટોન દર્શાવે છે, ધન વીજભાર. પરંતુ આપણે જો એની ઉપર સૂકો મેવો લગાવીએ, અહીં બુકમાં સ્પેસિફિક સૂકી દ્રાક્ષ આપી છે કે સૂકો મેવો લગાવીએ તો એ સૂકો મેવો જે છે એ ઇલેક્ટ્રોન દર્શાવે છે જે જડિત છે એની પર. એ રીતનો એમને એક નમૂનો રજૂ કર્યો. કોણે કર્યો? જે થોમ્સને. જે થોમ્સનનું બીજું અગત્યનું કાર્ય કયું હતું? તો એમને ઇલેક્ટ્રોનની શોધ કરી. આના પછીનો આપણો પ્રશ્ન છે કે શાની શોધે ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતની અભિધારણાઓને ખોટી સાબિત કરી. તો આની પહેલાંના ચેપ્ટર 3માં આપણે જાણી ગયા છીએ કે ડાલ્ટને કેટલીક અભિધારણાઓ આપી હતી. તો શાની શોધે એમની અભિધારણાઓને ખોટી સાબિત કરી. તો પરમાણુ જે છે એનો અર્થ જ થાય છે અવિભાજ્ય. પરંતુ આગળ જતાં ખબર પડી કે પરમાણુ એ વિભાજ્ય કણ છે અને એ પ્રોટોન અને ઇલેક્ટ્રોન નામના 2 મૂળભૂત કણો ધરાવે છે. તો આ જે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની શોધ થઈ એને ડાલ્ટનની અભિધારણાઓને ખોટી સાબિત કરી. માટે અહીં જવાબ આવશે ઓપ્શન C, A અને B બંને. આના પછીનો આજનો આપણો MCQ છે કે જે થોમ્સનને 1906માં શાની શોધ બદલ નોબેલ પારિતોષિક મળ્યું. તો જે થોમ્સને ઇલેક્ટ્રોન જેવી મહાન શોધ કરી તો એના માટે એમને 1906માં નોબેલ પારિતોષિક મળ્યું. તો અહીં જવાબ આવશે ઇલેક્ટ્રોન. આના પછીનો આપણો પ્રશ્ન છે કે કોણે સૂચવ્યું કે પરમાણુમાં ઋણભાર અને ધનભાર
સમાન માત્રામાં હોય છે. કયા વૈજ્ઞાનિકે સૂચવ્યું કે પરમાણુમાં ઋણભાર અને ધનભાર, પરમાણુમાં ઋણભાર કયો છે તો ઇલેક્ટ્રોન છે, જ્યારે ધનભાર કયો છે તો પ્રોટોન છે. તો ઋણભાર અને ધનભાર એ સમાન માત્રામાં હોય છે એવું કોણે સૂચવ્યું કે તેથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. તો આવું સૂચવનાર પણ હતા આપણા જે થોમ્સન. એમને બે રીતો સૂચવી કે પહેલું સૂચવ્યું કે પરમાણુ ધનભારિત ગોળાનો બનેલો છે, જે આપણને તરબૂચનો નમૂનો આપ્યો, એમને પરમાણુનું મોડેલ રજૂ કર્યું, તરબૂચનું ઉદાહરણ આપ્યું. તો એમાં એમને કહ્યું હતું કે પરમાણુ ધનભારિત ગોળાનો બનેલો છે અને ઇલેક્ટ્રોન તેમાં જડિત થયેલા છે. પહેલું એમને એ સૂચવ્યું. અને બીજું કહ્યું કે પરમાણુમાં ઋણભાર અને ધનભાર સમાન માત્રામાં હોય છે, તેથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. આ બંને કથનો જે થોમ્સને સૂચવ્યા. એમણે શોધ કરી ઇલેક્ટ્રોનની. 1906માં ઇલેક્ટ્રોનની શોધ બદલ તેમને નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા. હવે આના પછીનો આપણો પ્રશ્ન છે કે રુથરફોર્ડે શું જાણવા પ્રયોગ કર્યો? રુથરફોર્ડે શું જાણવા પ્રયોગ કર્યો? તો આમાં જવાબ આવશે પરમાણુમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા છે. હવે જે થોમ્સને આપણને જે પરમાણુનો નમૂનો આપ્યો એ કેટલાક અંશે ખોટો છે એ આપણને ખબર છે, કારણ કે આપણે પરમાણુનો સાચો નમૂનો જાણીએ છીએ. એમાં કંઈ ઇલેક્ટ્રોન જડિત થયેલા હોતા નથી, એમાં ઇલેક્ટ્રોન કક્ષાઓમાં પરિભ્રમણ કરે છે. તો હજુ સુધી જે થોમ્સને જે નમૂનો આપ્યો એની ઉપર કેટલાક વૈજ્ઞાનિકોને વિશ્વાસ નહોતો બેસતો. એ માટે રુથરફોર્ડ કરીને પછી વૈજ્ઞાનિક આવ્યા અને એમને પરમાણુમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા છે એની શોધ કરવા માટે એમને એક પ્રયોગ કર્યો. એના પછીનો પ્રશ્ન છે કે આલ્ફા કણો શું છે? હવે રુથરફોર્ડે જે પ્રયોગ કર્યો એની અંદર એમને આલ્ફા કણોનો ઉપયોગ કર્યો હતો. એ ખરેખર શું છે તો આપણી પુસ્તકમાં આપેલું જ છે કે આલ્ફા કણો એ દ્વિવીજભારિત હિલિયમ આયનો છે. એટલે અહીં જવાબ આવશે ઓપ્શન એ. આલ્ફા કણો શું છે તો દ્વિવીજભારિત હિલિયમ આયનો છે. આલ્ફા કણો એ દ્વિવીજભારિત હિલિયમ આયનો છે. આના પછીનો આપણો પ્રશ્ન છે કે આલ્ફા કણો કેટલું દળ ધરાવે છે? આ પણ આપણી પુસ્તકમાં આપેલું જ છે કે આલ્ફા કણો એ 4U જેટલું દળ ધરાવે છે. તો અહીં યુ એ શું છે તો આગળના પ્રકરણમાં આપણે શીખી ગયા છીએ. યુ એ દળનો એકમ છે, જેને યુનિફાઈડ વડે આપણે દર્શાવી શકીએ છીએ. એ પરમાણ્વીય દળનો એકમ છે. તો યુનિફાઈડ તરીકે આપણે દર્શાવી શકીશું. આલ્ફા કણો એ કેટલું દળ ધરાવે છે તો 4U જેટલું દળ આલ્ફા કણો ધરાવે છે. આના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચે આપેલા વિધાનોમાંથી સાચું વિધાન જણાવો. નીચે આપેલા વિધાનોમાંથી સાચું વિધાન જણાવો. એમાં આપણને રુથરફોર્ડે જે પ્રયોગ કર્યો એને અનુસરીને કેટલાક વિધાનો આપ્યા છે. પહેલું વિધાન છે કે રુથરફોર્ડે 1000 પરમાણુઓ જેટલી જાડાઈ ધરાવતો સોનાનો વરખ પસંદ કર્યો. તો આ વિધાન સાચું છે. રુથરફોર્ડે એના પ્રયોગ માટે 1000 પરમાણુઓ જેટલી જાડાઈ ધરાવતો સોનાનો વરખ પસંદ કર્યો હતો અને એની ઉપર આ જે આલ્ફા કણો એમને મારો ચલાવ્યો હતો. બીજું છે કે દર 12000 આલ્ફા કણો પૈકી એક કણ અથડાઈને પાછો ફરે છે. હવે જે રુથરફોર્ડે પ્રયોગ કર્યો એની અંદર એમને 3 અવલોકનો મળ્યા. પહેલું અવલોકન હતું કે ઝડપથી ગતિ કરતા મોટાભાગના આલ્ફા કણો સોનાના વરખમાંથી સીધા જ પસાર થઈ જાય છે. એટલે મોટાભાગના જે આલ્ફા કણો હતા એ સીધા જ પસાર થઈ જતા હતા. પરંતુ બીજું વિધાન હતું કે કેટલાક આલ્ફા કણો સોનાના વરખ દ્વારા ઓછા અંશને ખૂણે વિચલન પામતા હતા. એમનું બીજું અવલોકન એવું હતું. અને જે ત્રીજું અવલોકન હતું એ ખૂબ જ આશ્ચર્ય પ્રમાણે તેવું અવલોકન હતું કે આશ્ચર્યજનક રીતે દર 12000 આલ્ફા કણો પૈકી એક કણ અથડાઈને પાછો ફરતો હતો. આ ખૂબ જ આશ્ચર્ય પ્રમાણે તેવું એક પરિણામ હતું, અવલોકન હતું. અને રુથરફોર્ડના શબ્દોમાં આ પરિણામ એટલી હદે આશ્ચર્ય પ્રમાણે એવું હતું કે તમે એક 15 ઇંચનો તોપનો ગોળો લઈ તેનો અતિ પાતળા કાગળ પર મારો કરો તો તે પાછો ફરીને તમને જ ઈજા પહોંચાડે. એટલું આશ્ચર્ય પ્રમાણે તેવું આ અવલોકન હતું, આ પરિણામ હતું. તો અહીં દર્શાવેલ 3 વિધાનમાં બીજું વિધાન છે કે દર 12000 આલ્ફા કણો પૈકી એક કણ અથડાઈને પાછો ફરે છે. તો આ વિધાન સત્ય છે. ત્રીજું છે
કે કેટલાક આલ્ફા કણો ઓછા અંશની ખૂણે વિચલન પામે છે, તો આ વિધાન પણ સત્ય છે. માટે આપેલ વિધાન 1, 2 અને 3 ત્રણે ત્રણ વિધાન સાચા છે. આના પછીનો આજનો આપણો MCQ છે કે કેન્દ્રીય એટલે કે ન્યુક્લિયર, ઇંગ્લિશમાં આપણે ન્યુક્લિયર કહીએ છીએ. તો કેન્દ્રીય ભૌતિક વિજ્ઞાનના પિતા કોને માનવામાં આવે છે? આ પ્રકરણનો અગત્યનો કહી શકાય એવો પ્રશ્ન કે કેન્દ્રીય ભૌતિક વિજ્ઞાનના પિતા કોને માનવામાં આવે છે, અથવા તો ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનના પિતા કોને માનવામાં આવે છે? તો જવાબ આવશે રુથરફોર્ડ. રુથરફોર્ડને કેન્દ્રીય ભૌતિક વિજ્ઞાનના પિતા માનવામાં આવે છે. કેમ? કારણ કે રુથરફોર્ડે પરમાણુના કેન્દ્રની શોધ કરી હતી. એવું પૂછે કે પરમાણુના કેન્દ્રની શોધ કોણે કરી? તો રુથરફોર્ડ પરમાણુના કેન્દ્રની શોધ કરી. આથી તેમને કેન્દ્રીય ભૌતિક વિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. કશાના કેન્દ્રની શોધ કરી? પરમાણુના કેન્દ્રની શોધ. આના પછીનો પ્રશ્ન છે કે પરમાણુના કેન્દ્રની શોધ કોણે કરી? તો રુથરફોર્ડે કરી. અને એટલે જ પરમાણુના કેન્દ્રની શોધ કરી એટલા માટે જ તેમને કેન્દ્રીય ભૌતિક વિજ્ઞાનના પિતા માનવામાં આવે છે. આના પછીનો આજનો આપણો પ્રશ્ન છે કે સ્વતંત્ર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી. આ અભિધારણા કોની છે? હવે રુથરફોર્ડે કેટલીક અભિધારણાઓ આપી, પણ એમની જે અભિધારણાઓ છે એમનો જે નમૂનો હતો, પરમાણુનો નમૂનો, એમાં પણ કેટલીક ખામીઓ હતી. તો એના પછી આવ્યા વૈજ્ઞાનિક બોહર, નિલ્સ બોહર, અને એમને એક અભિધારણા આપી, એક રજૂઆત કરી કે સ્વતંત્ર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી, અને આ અભિધારણા આપનાર હતા નિલ્સ બોહર. તો ઓપ્શન બી આપણો જવાબ આવશે. એમને બીજી પણ એક અભિધારણા આપી કે ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓ જ પરમાણુમાં માન્ય કક્ષાઓ ગણાય છે. એટલે જે કક્ષાઓની અભિધારણા આપી એ પ્રથમવાર આપી નિલ્સ બોહરે કે ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓ જ પરમાણુમાં માન્ય કક્ષાઓ ગણાય છે. નિલ્સ બોહરે કહ્યું. આ ઉપરાંત સ્વતંત્ર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી. આ કહેનાર પણ પ્રથમ હતા નિલ્સ બોહર. આના પછીનો આજનો આપણો MCQ છે કે નીચે આપેલ પુસ્તકોમાંથી કઈ પુસ્તક નિલ્સ બોહરની છે? તો અહીં ઓપ્શન A છે પરમાણ્વીય બંધારણ અને વર્ણપટ સિદ્ધાંત, B છે પરમાણ્વીય સિદ્ધાંત, C છે પ્રકૃતિનું વર્ણન, અને D છે આપેલ તમામ. તો અહીં આપેલી તમામ પુસ્તકો એ નિલ્સ બોહરની છે. પછી એ પરમાણ્વીય બંધારણ અને વર્ણપટ સિદ્ધાંત હોય કે પરમાણ્વીય સિદ્ધાંત હોય કે પ્રકૃતિનું વર્ણન હોય, આ ત્રણે ત્રણ પુસ્તકો નિલ્સ બોહરની છે. આના પછીનો આજનો આપણો MCQ છે કે એટલે અહીં જવાબ આવશે આપેલ તમામ. આના પછીનો MCQ જોઈએ તો કોષોના ઉર્જા સ્તરનો સાચો ક્રમ લખો. હવે આ ક્રમ કોણે આપ્યો? તો નિલ્સ બોહરે આપ્યો. એમને જ અભિધારણા રજૂ કરી કે ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓ જ પરમાણુમાં માન્ય કક્ષાઓ ગણાય છે, અને એમને કક્ષાઓ આપી કે L, M, N. આ એનો સાચો ક્રમ છે. અને બીજું એને આપણે આ કક્ષાને કોષોને આપણે કોષો પણ કહેવાય એને, તો આ કોષોને આપણે 1, 2, 3, 4 તરીકે પણ લખી શકીએ, અને કે L, M, N તરીકે પણ આપણે રજૂ કરી શકીએ. તો અહીં જવાબ આવશે A અને B બંને. કોષોના ઉર્જા સ્તરનો સાચો ક્રમ આ બંને છે. આના પછીનો આજનો જુઓ, અહીં આપણને દર્શાવ્યું છે કે પ્રથમ અંદરની બાજુ અહીં કેન્દ્ર છે, પરમાણુનું કેન્દ્ર આપણને રજૂ કર્યું છે. અહીં પરમાણુનું કેન્દ્ર આપણને આપ્યું જ છે. પછી અહીં જે સૌથી નજીક હશે કેન્દ્રની એ કક્ષા K હશે, એની ઉપર કક્ષા L હશે, એની ઉપર કક્ષા M હશે, અને સૌથી ઉપર કક્ષા N હશે. અને આને આપણે ક્રમની રીતે કોષ 1, 2, 3, 4 એ રીતે પણ જાણી શકીએ છીએ. અને આ નમૂનો રજૂ કરનાર કોણ હતા? તો આ નમૂનો રજૂ કરનાર હતા નિલ્સ બોહર. હવે આના પછીનો આપણો આજનો MCQ છે કે ઈસવીસન 1932માં કોને નવા અપરમાણવીય કણ ન્યુટ્રોનની શોધ કરી? હવે શોધ થઈ ગઈ ન્યુટ્રોનની. આની પહેલાં કયા બે કણો પ્રચલિત હતા પરમાણુની અંદર? તો ફક્ત ઇલેક્ટ્રોન અને પ્રોટોન. પરંતુ 1932માં નવા એક અપરમાણવીય કણની શોધ થઈ, અને જે હતો ન્યુટ્રોન. અને આની શોધ કરી રુથરફોર્ડે નથી કરી, બોહરે નથી કરી. આની શોધ કરી છે જે ચેડવિકે. ઓપ્શન C આપણો સાચો જવાબ છે. હવે આપણે આગળ જોઈ ગયા કે ઇલેક્ટ્રોન એ ઋણ વીજભારિત છે, જ્યારે
પ્રોટોન એ ધન વીજભારિત છે, તો ન્યુટ્રોન એ કેવો વીજભાર ધરાવે છે? તો ન્યુટ્રોન એ વીજભાર રહિત અપરમાણવીય કણ છે. હવે ન્યુટ્રોન એ ક્યાં આવેલો છે? પરમાણુની અંદર ક્યાં આવેલો છે? તો ન્યુટ્રોન એ પરમાણુના કેન્દ્રમાં આવેલો છે. અને ન્યુટ્રોન અને પ્રોટોનનું દળ એ લગભગ સમાન થાય છે. અને ન્યુટ્રોન એ સ્મોલ n સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. આના પછીનો આજનો આપણો MCQ છે કે કયો પરમાણુ ન્યુટ્રોન ધરાવતો નથી? પુસ્તકની જ એક લીટી છે અને અગત્યનો કહી શકાય એવો પ્રશ્ન છે કે કયો પરમાણુ ન્યુટ્રોન ધરાવતો નથી? તો એવો પરમાણુ છે હાઇડ્રોજન. હાઇડ્રોજન પરમાણુ એ ન્યુટ્રોન ધરાવતો નથી. કયો પરમાણુ ન્યુટ્રોન ધરાવતો નથી? તો હાઇડ્રોજન પરમાણુ એ ન્યુટ્રોન ધરાવતો નથી. આના પછીનો આજનો આપણો MCQ છે કે પરમાણુનું દળ એ કોના સરવાળા બરાબર હોય છે? તો આપણે આગળ વાત કરી કે પરમાણુના કેન્દ્રમાં ન્યુટ્રોન અને પ્રોટોન રહેલા છે. તો હવે પરમાણુના કેન્દ્રમાં જે કેન્દ્રિત થયેલા પદાર્થો છે પદાર્થો નહીં, અહીંયા આપણે કણ શબ્દ વાપરીશું. અપરમાણવીય કણ જે કેન્દ્રિત થયેલા છે એના દળોના સરવાળા બરાબર જ આપણા પરમાણુનું દળ હશે. તો એના કેન્દ્રમાં 2 કણ રહ્યા છે, પ્રોટોન અને ન્યુટ્રોન. તો જવાબ આવશે પ્રોટોન વત્તા ન્યુટ્રોન, એટલે એના સરવાળા બરાબર આપણા પરમાણુનું દળ હશે. કઈ રીતે એ આગળ આપણે શીખવાના જ છીએ. આગળનો આજનો આપણો પ્રશ્ન છે કે પરમાણુની વિભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી કયા વૈજ્ઞાનિકોએ સૂચવી? અહીં આપણે 2 અગત્યના વૈજ્ઞાનિકોને યાદ રાખીશું, જે છે પહેલા બરી અને બીજા બોહર. એટલે A અને B બંને પરમાણુની વિભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી 2 વૈજ્ઞાનિકોએ સૂચવી, જે હતા બરી અને બોહર. પરમાણુની વિભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી 2 વૈજ્ઞાનિકોએ સૂચવી, બરી અને બોહર. આના પછીનો આજનો આપણે MCQ છે કે કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા કયા સૂત્ર દ્વારા દર્શાવાય છે? કયા સૂત્ર દ્વારા? આ સૂત્ર આપણે યાદ રાખીશું તો કઈ કક્ષામાં કેટલા મહત્તમ ઇલેક્ટ્રોન ભરી શકાય એ પણ આપણે સરળતાથી ગણતરી કરી શકીશું. તો આ સૂત્ર છે 2n². ઓપ્શન A 2n². કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા એ આપણે 2n² સૂત્ર દ્વારા દર્શાવી શકીએ છીએ. આ સૂત્ર કયું છે? 2n². આના પછીનો આજનો આપણો એક મહત્વનો એવો આ કોષ્ટક કહી શકાય. તો અહીં ઉર્જા સ્તરનો ક્રમ એ આપણને 1, 2, 3 વગેરે છે, કારણ કે અહીં આપણે MCQ બનાવવા જઈએ તો ઘણા બધા MCQs નીકળી શકે છે, પરંતુ આપણે રિવિઝનના પર્પઝથી જ છે તો આપણે અહીં ડાયરેક્ટ જે આની માહિતી છે એ જોઈ લઈએ, કારણ કે આ માહિતી ખૂબ જ અગત્યની છે. તો અહીં આપણને જે છે ઉર્જા સ્તરનો ક્રમ 1, 2, 3 વગેરે આપ્યા છે. આમ જુદી જુદી કક્ષાઓમાં રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા નીચે મુજબ દર્શાવી શકાય. આપણે આગળ સૂત્ર જોઈ ગયા ને કે 2n². આ સૂત્રની મદદથી 2n². આ સૂત્રની મદદથી આપણે જે છે આપણા ઇલેક્ટ્રોન કેટલા મહત્તમ એક કક્ષામાં સમાવી શકાય એ જાણી શકીએ છીએ. તો અહીં જે n² છે એ કક્ષાનો ક્રમ છે. તો અહીં પ્રથમ કક્ષા એમાં એક છે, પ્રથમ છે તો એક પહેલી કક્ષા છે તો એનો વર્ગ અને એના ગુણ્યા 2 કરીએ તો આપણને જવાબ 2 મળશે. એટલે પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન મહત્તમ આપણે સમાવી શકીશું. એવી રીતે બીજી કક્ષા છે એનો ક્રમ અહીં 2 લખી દીધો, તો બીજી કક્ષામાં આપણે મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાવી શકીશું. આપણે યાદ જ રાખવાનું છે, બીજી કક્ષામાં મહત્તમ આપણે 8 ઇલેક્ટ્રોન સમાવી શકીશું. જો આપણને યાદ ના રહે તો આપણે 2n² સૂત્ર યાદ રાખી શકીએ. એના પછીની ત્રીજી કક્ષા M કક્ષા છે, M કોષ છે, તો એની અંદર આપણે 3નો વર્ગ ગુણ્યા 2 કરીએ એટલા ઇલેક્ટ્રોન સમાવી શકીશું, એટલે 18. એની પછી આપણે N કોષ છે એની અંદર 2 ગુણ્યા 4નો વર્ગ કરીએ એટલા ઇલેક્ટ્રોન, એટલે 32 ઇલેક્ટ્રોન આપણે અહીં સમાવી શકીશું. આ રીતે અલગ અલગ કક્ષાઓમાં આપણે અલગ અલગ રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરી શકીએ છીએ. પ્રથમ K કોષમાં 2 ઇલેક્ટ્રોન, L કોષમાં 8 ઇલેક્ટ્રોન, M કોષમાં 18 ઇલેક્ટ્રોન, જ્યારે N કોષમાં આપણે 32 ઇલેક્ટ્રોન સમાવી શકીએ છીએ. તો ચાલો હવે જોઈએ આના પછીનો MCQ.
આજનો આના પછીનો આપણો એમસીક્યુ છે કે પરમાણુની સૌથી બહારની કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય છે? મહત્તમ આપણે સૌથી બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકીએ છીએ? તો અહીં જવાબ આવશે 8. મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. આ ઉપરાંત પરમાણુની આપેલી કક્ષામાં ત્યાં સુધી ઇલેક્ટ્રોન નહીં ભરાય જ્યાં સુધી તેની અંદરની કક્ષાઓ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ભરાઈ ન જાય. એટલે કે સૌથી અંદરની કક્ષા આપણી કે કોષ હતો ને, કે કોષમાં કુલ 2 ઇલેક્ટ્રોન સમાતા હતા. તો પહેલાં એ 2 ઇલેક્ટ્રોન ભરાશે, પછી એની આગળની કક્ષા એટલે L, પછી M ને પછી N, એ રીતે તબક્કાવાર કક્ષાઓ ભરાશે. આના પછીનો આજનો આપણે એમસીક્યુ છે કે આકૃતિમાં દર્શાવેલ પરમાણુ કયો છે? તો અહીં પરમાણુનો નમૂનો આપેલો છે અને એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી હશે એટલો જ એનો પરમાણુવીય ક્રમાંક હશે. તો આ પરમાણુની આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણીશું તો આપણને એનો પરમાણુવીય ક્રમાંકનો આપણને અહીં ખ્યાલ આવી જશે. તો અહીં જુઓ, આ એક ઇલેક્ટ્રોન, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6, એ રીતે કુલ અહીં આ પરમાણુના 6 ઇલેક્ટ્રોન છે. એટલે આ પરમાણુનો પરમાણુવીય ક્રમાંક પણ 6 હશે અને 6 પરમાણુવીય ક્રમાંક પર આપણો પરમાણુ આવેલો છે એ છે કાર્બન. તો અહીં જવાબ આવશે કાર્બન. આકૃતિમાં દર્શાવેલ પરમાણુનો નમૂનો એ કાર્બનનો છે. આના પછી આપણે જોઈ શકીએ છીએ કે અહીં આપણે વિવિધ જે આપણા પરમાણુઓ છે 18 તત્વો છે જે પહેલાં એના આપણે અહીં પરમાણુવીય બંધારણ દર્શાવેલા છે. પહેલું હાઇડ્રોજનનું છે, એના પછી આ બાજુ હિલિયમનું. આપણે જો અહીંયા 2 ઇલેક્ટ્રોન છે, હિલિયમમાં તમે જોઈ શકો છો અહીં હાઇડ્રોજનમાં 1 ઇલેક્ટ્રોન છે, આ વચ્ચે છે એ પરમાણુનું કેન્દ્ર છે. અહીં લિથિયમમાં 3 ઇલેક્ટ્રોન છે. જુઓ અહીં આપણે આગળ વાત કરીને કે કક્ષાઓ તબક્કાવાર ભરાય છે, તો પહેલી 2 ઇલેક્ટ્રોન એ પહેલી કક્ષામાં ભરાશે, કે કોષમાં ભરાશે, પછી એની ઉપર ઇલેક્ટ્રોન તબક્કાવાર ભરાશે. એવી રીતે અહીં અલગ અલગ આપેલા છે. હિલિયમના 4 છે, એ જ રીતે બોરોનના પરમાણુ આપણને આપેલા છે, જે બોરોનના 5 ઇલેક્ટ્રોન આપણને આપેલા છે. એવી રીતે તબક્કાવાર બધા 18 તત્વો સુધી આપણે અહીં પરમાણુના બંધારણ દર્શાવેલા છે અને આપણી પુસ્તકમાં પણ છે. આના પછીનો આજનો આપણે એમસીક્યુ જોઈએ તો એ છે કે જે પરમાણુઓની બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય તેમની સંયોજકતા કેટલી હોય છે? એટલે કે જે પરમાણુઓની બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે એમને તો ઇલેક્ટ્રોન આપવાની કે લેવાની જરૂર જ નથી. સંયોજકતા આપણે જોયું હતું કે 2 પરમાણુઓ જોડાય તો એને જોડાવાની શક્તિને એની સંયોજકતા કહે છે, જોડાય એને સંયોજકતા કહે છે. તો ઇલેક્ટ્રોનની સંયોજકતા કેટલી છે? તો અહીં પહેલાં તો સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહેવાય? તો પરમાણુની સૌથી બહારની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહીએ છીએ. તો અહીંયા બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે તો એમને કોઈ ઇલેક્ટ્રોન આપવાની કે લેવાની આવશ્યકતા જ નથી, એટલે એમની સંયોજકતા 0 હશે. એટલે અહીં જવાબ આવશે 0. આના પછીનો આજનો આપણે એમસીક્યુ છે કે હાઇડ્રોજન, લિથિયમ, ક્લોરીન, સોડિયમ અને ક્લોરીનની સંયોજકતા કેટલી છે? તો આ બધા જ તત્વોની સંયોજકતા 1 જ છે. એટલે અહીં જવાબ આવશે 1. હાઇડ્રોજન લો, લિથિયમ લો, ફ્લોરિન છે, ફ્લોરિન લો, સોડિયમ લો કે ક્લોરીન લો, બધા જ જે આપણા સંયોજકતા કેટલી છે? આ બધા જ તત્વોની 1 છે. આના પછીનો આજનો આપણો એમસીક્યુ છે કે મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી છે? ઓપ્શન એ છે 2 અને 3, બી છે 1 અને 2, સી છે 0 અને 1 અને ડી છે 8 અને 2. તો અહીં જવાબ આવશે 2 અને 3. એટલે મેગ્નેશિયમની સંયોજકતા 2 છે જ્યારે એલ્યુમિનિયમની સંયોજકતા એ 3 છે. આના પછીનો આજનો આપણો એમસીક્યુ છે કે પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યાની શું કહેવાય છે? અહીંયા ને આવશે તો પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યાને શું કહેવાય છે? તો એમાં જેટલા પ્રોટોન રહેલા છે એની સંખ્યાને એનો પરમાણુવીય ક્રમાંક કહેવાય છે. પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યાને એનો પરમાણુવીય ક્રમાંક કહેવાય છે. આના પછીનો આજનો આપણો એમસીક્યુ છે કે હાઇડ્રોજનનો પરમાણુવીય ક્રમાંક કેટલો છે? તો હાઇડ્રોજનનો પરમાણુવીય ક્રમાંક એ 1 છે. હાઇડ્રોજનનો પરમાણુવીય ક્રમાંક 1 છે. આ રીતે આપણે અલગ અલગ
તત્વોના પરમાણ્વીય ક્રમાંકો અલગ અલગ જોઈ શકીએ છીએ. હવે એવું પૂછાય કે પરમાણ્વીય ક્રમાંકને કયા અંગ્રેજી મૂળાક્ષર વડે દર્શાવાય છે? તો જવાબ આવશે Z. પરમાણ્વીય ક્રમાંકને આપણે Z વડે દર્શાવી શકીએ છીએ. Z વડે પરમાણ્વીય ક્રમાંકને આપણે દર્શાવીએ છીએ. અને હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 1 છે. આના પછીનો આજનો આપણે એમસીક્યુ છે કે ન્યુક્લિઓન્સ કોને કહેવાય છે? અહીં પૂછ્યું છે ન્યુક્લિઓન્સ કોને કહેવાય છે? તો આપણે જાણીએ છીએ કે ન્યુક્લિયસ એટલે કેન્દ્ર થાય. તો એના કેન્દ્રમાં જે કણો રહેલા છે એને આપણે ન્યુક્લિઓન્સ કહીશું. તો પરમાણુના કેન્દ્રમાં કયા કણો રહેલા છે? તો પહેલું તો ન્યુટ્રોન અને બીજું પ્રોટોન, એટલે A અને B બંને. તો A અને B બંને એટલે ન્યુટ્રોન અને પ્રોટોન બંનેને આપણે ન્યુક્લિઓન્સ કહીશું. આના પછીનો આજનો આપણે એમસીક્યુ છે કે પરમાણુનું દળ એ ક્યાં કેન્દ્રિત થયેલું હોય છે? તો આપણે આગળ જ જોઈ ગયા કે એનું જે દળ છે એ પરમાણુનું દળ છે પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળા બરાબર હોય છે, જે એના કેન્દ્રમાં આવેલા છે. તો પરમાણુનું દળ એ એના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય છે. આના પછી જોઈએ તો કાર્બન પરમાણુ 6 પ્રોટોન અને 6 ન્યુટ્રોન ધરાવે છે. તો તેનું દળ કેટલું થશે? તો હવે આપણે પહેલેથી શીખતા જ આવ્યા કે પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળા બરાબર પરમાણુનું દળ હોય છે. તો અહીં પ્રોટોન 6 છે અને ન્યુટ્રોન પણ 6 છે. તો 6 + 6 12 થાય. તો 12 યુનિફાઈડ કાર્બન પરમાણુનું દળ થશે. આના પછીનો આજનો આપણે એમસીક્યુ છે કે એલ્યુમિનિયમનું દળ કેટલું છે? તો અહીં એલ્યુમિનિયમની અંદર જે પ્રોટોન છે એની સંખ્યા 13 છે અને ન્યુટ્રોનની સંખ્યા 14 છે. પ્રોટોનની સંખ્યા 13 છે અને ન્યુટ્રોનની સંખ્યા 14 છે. આથી એલ્યુમિનિયમનું દળ અહીં થશે 27 યુનિફાઈડ. 27 યુ જેટલું એનું દળ થશે, કારણ કે 13 એ પ્રોટોનની સંખ્યા છે અને 14 એ ન્યુટ્રોનની સંખ્યા છે. આપણે જાણીએ છીએ કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા એ લગભગ સમાન હોય છે, દળ એમનું સમાન હોય છે. તો અહીં આપણે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા આસપાસ પણ એને લઈ શકીએ છીએ. એટલે પ્રોટોનની ફક્ત સંખ્યા આપી હોય તો આપણે ન્યુટ્રોનની સંખ્યાનો અંદાજો લગાવી શકીએ છીએ અને એના પરથી પણ આપણે દળ શોધી શકીએ છીએ. આના પછીનો આજનો આપણો એમસીક્યુ છે કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાના સરવાળાને તે તત્વોની શું કહે છે? હવે અહીં પ્રોટોન અને ન્યુટ્રોનના કુલ સંખ્યાના સરવાળાને તત્વોની શું કહે છે? તો અહીં જે દળ ક્રમાંક છે, આપણે વિચારીએ કે કદાચ દળ ક્રમાંક આવી શકે, પરંતુ એ દળ ક્રમાંક નહીં કહેવાય, એને આપણે દળાંક કહીશું. શું કહીશું? દળાંક. એટલે ડી જવાબ આવશે. પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાના સરવાળાને એનો દળાંક કહે છે. દળાંક કહે છે. અહીં જુઓ, આપણે કોષ્ટકમાં કોઈપણ પરમાણુને દર્શાવવા માટે તેના પરમાણ્વીય ક્રમાંક, દળાંક અને તત્વની સંજ્ઞા નીચે મુજબ દર્શાવી શકાય છે. આ રીતે આપણે કોઈપણ પરમાણુને દર્શાવી શકીએ છીએ. પહેલાં આપણે જે તત્વનો દળાંક અહીં લખીશું, એટલે કે એના પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો કેટલો છે એ અહીં ઉપર લખીશું. હવે આ પરમાણ્વીય ક્રમાંક શું છે? તો યાદ કરો, પરમાણ્વીય ક્રમાંક એટલે શું? તો પરમાણુના કેન્દ્રમાં આવેલા પ્રોટોનની સંખ્યા, પ્રોટોનની જેટલી સંખ્યા હોય એટલો એનો પરમાણ્વીય ક્રમાંક હશે, જેને આપણે Z વડે દર્શાવીએ. હવે એવું પૂછાય કે દળાંકને શાના વડે દર્શાવાય? તો A વડે દર્શાવાય. અને આપણે અહીં કોઈપણ તત્વની સંજ્ઞા લખી શકીએ. જેવી રીતે ઉદાહરણ લીધું છે નાઇટ્રોજનનું. તો નાઇટ્રોજનનો દળાંક 14 છે. એમાં પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા 7 છે. એટલે પ્રોટોનની સંખ્યા અહીં 7 લખીએ આપણે, એનો પરમાણ્વીય ક્રમાંક બરાબર પ્રોટોનની સંખ્યા, એટલે અહીં 7 લખીએ અને એનો દળાંક 14 લખ્યો અને અહીં આપણો પરમાણુ દર્શાવ્યો. તો આ રીતે આપણે કોઈપણ તત્વ માટે આ રીતે એ તત્વને દર્શાવી શકીએ છીએ. આ રીતે એનો પરમાણ્વીય ક્રમાંક, એનો દળાંક આપણે દર્શાવી શકીએ છીએ. આના પછીનો આજનો આપણે એમસીક્યુ છે કે નીચેનામાંથી હાઇડ્રોજનના સમસ્થાનિકો કયા છે? હવે સમસ્થાનિકો ઉપર આપણે આવી ગયા છીએ. સમસ્થાનિકો એટલે શું? તો અમુક કુદરતમાં એવા તત્વો છે જેઓનો જે પરમાણ્વીય ક્રમાંક છે એ સમાન હોય છે. પરમાણ્વીય ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા, કુલ સંખ્યા એ સમાન હોય છે, પરંતુ એમનો જે દળાંક છે એ અલગ અલગ હોય છે. તો એવા તત્વોને આપણે સમસ્થાનિકો કહીએ છીએ. અને હાઇડ્રોજનના સમસ્થાનિકો એ આપણા માટે ખૂબ અગત્યના છે. પહેલું છે પ્રોટિયમ, બીજું છે ડ્યુટેરિયમ અને ત્રીજું છે ટ્રિટિયમ. પ્રોટિયમની અંદર દળાંક 1 હોય છે, ડ્યુટેરિયમની અંદર દળાંક 2 હોય છે, જ્યારે ટ્રિટિયમની અંદર દળાંક 3 હોય છે. આ રીતે 3 અલગ અલગ હાઇડ્રોજનના સમસ્થાનિકો છે. એટલે જવાબ આવશે આપેલ તમામ. તો હાઇડ્રોજનના સમસ્થાનિકો કયા છે? આપેલ તમામ.
આના પછીનો આજનો આપણો MCQ નથી. અહીં આપણે જે મેં તમને માહિતી આપી એ આપેલી છે કે પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ પહેલાં હાઇડ્રોજનના જે સમસ્થાનિકો છે એ આપણે અહીં દર્શાવ્યા છે. તો એ બધાનો દળાંક જે છે તમે જોઈ શકો છો. અહીં 1 છે, અહીં 2 છે, અહીં 3 છે. આ પછી તે દરેકનો પરમાણુય ક્રમાંક 1 છે, એટલે કે પ્રોટોનની સંખ્યા બધામાં જો સમાન હશે, પ્રોટિયમ હોય, ડ્યુટેરિયમ હોય કે ટ્રિટિયમ હોય, પરંતુ દળ ક્રમાંક અનુક્રમે 1, 2 અને 3 છે. આ પ્રકારના અન્ય ઉદાહરણ જોઈએ તો કાર્બનમાં જુઓ તમે પરમાણુય ક્રમાંક સમાન છે, પરંતુ એના દળ ક્રમાંક અલગ છે. આમાં 14 છે અને આમાં 12 છે. એ રીતે ક્લોરીન, તો ક્લોરીનમાં અહીંયા પરમાણુય ક્રમાંક સમાન છે 17, પરંતુ દળાંક જે છે એનો દળાંક એ અલગ છે. અહીં 35 છે, અહીં 37 છે. અહીં પણ આપણે દળાંક જ કહીશું, દળ ક્રમાંક નહીં કહીએ. અહીં દળાંક 35 છે, અહીં 17 છે. આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે બધા જે તત્વો છે એમના સમસ્થાનિકોમાં પરમાણુય ક્રમાંક સમાન હોય છે, પરંતુ એનો દળાંક અલગ અલગ હોય છે. આના પછી આપણે જોઈએ તો કુદરતમાં ક્લોરીનના 2 સમસ્થાનિકો સ્વરૂપોમાં પ્રાપ્ત થાય છે. હવે આપણે એવું સમજીએ કે સમસ્થાનિકો કુદરતમાં આ રીતે પ્રાપ્ત થતા હોય તો એમનો આપણે કઈ રીતે એનો જે દળાંક છે એ કઈ રીતે શોધી શકીએ. આપણે બીજાનો દળાંક તો સહેલાઈથી આપણે શોધી લઈએ છીએ, પરંતુ જો સમસ્થાનિકો હોય તો એનો ગુણોત્તર કેટલો છે, કયા ગુણોત્તરમાં એ પ્રાપ્ત થાય છે, તો 3:1 ગુણોત્તરમાં આપણને પ્રાપ્ત થાય છે. 35U એટલે કે 35 જે છે દળ ધરાવતા જે ક્લોરીન છે એ પણ પ્રાપ્ત થાય છે, અને 37 યુનિફાઈડ દળ ધરાવતા ક્લોરીન પરમાણુઓ આપણને પ્રાપ્ત થાય છે, જેનો ગુણોત્તર 3:1 છે. તો આનો જે દળાંક છે આપણે સરેરાશ એનો દળાંક આપણે શોધી શકીએ છીએ, જેમાં અહીં આપણે 35 જે પ્રથમ ક્લોરીનનો પરમાણુનો દળાંક છે સમસ્થાનિકનો અને બીજો 37 છે, બેનો વચ્ચે વત્તાકાર કર્યો અને અહીં આપણે 75 કેમ લીધા, કારણ કે 3:1 ગુણોત્તરમાં આપણને પ્રાપ્ત થાય છે, એટલે અહીં 75 ને અહીં 25 લીધા અને એના ભાગે આપણે 100 કરી દઈએ તો આપણને અહીં જવાબ અંદાજે 35.5 મળે છે. એટલે અહીં એવું સમજી લેવાનું કે ક્લોરીનનો જે દળાંક છે એ 35.5 છે, પણ ના, આપણે અહીં એવું સમજવાનું નથી. પરંતુ જો તમે ચોક્કસ માત્રામાં ક્લોરીન લેશો તો તેમાં ક્લોરીનના બંને સમસ્થાનિકોનો સમાવેશ થતો હશે. એટલે કે અહીં આપણે જે 35U દળ ધરાવતો જે સમસ્થાનિક છે એ પણ હશે અને 37 યુનિફાઈડ દળ ધરાવતો સમસ્થાનિક પણ હશે, એટલે કે બંને હશે. તો તેમાં ક્લોરીનના બંને સમસ્થાનિકોનો સમાવેશ થતો હશે અને એનું સરેરાશ દળ જે આપણે શોધ્યું 35U એટલું હશે. અહીં આપણે 35U શોધ્યું એટલું એનું સરેરાશ દળ હશે. એટલા માટે આપણે એનું સરેરાશ દળ 35.5 લઈએ છીએ. કેટલું લઈએ છીએ? 35.5 એનું સરેરાશ દળ આપણે લઈએ છીએ. 35U પહેલા સમસ્થાનિકનું છે અને બીજા સમસ્થાનિકનું દળ છે અહીં 37U. તો બંનેનો જે આપણે સરવાળો કર્યો સરેરાશ કર્યો, એ સરેરાશમાંથી આપણે 35.5 અહીં 35.5U યુનિફાઈડ આપણને એનું સરેરાશ દળ મળે છે. તો આના પછીનો આજનો આપણે MCQ છે કે કોના સમસ્થાનિકોનો ઉપયોગ પરમાણુ ભઠ્ઠીમાં બળતણ સ્વરૂપે થાય છે. અહીં સમસ્થાનિકોના અનુપ્રયોગો આપણને કેટલાક આપેલા છે. તો કોના સમસ્થાનિકોનો ઉપયોગ પરમાણુ ભઠ્ઠીમાં બળતણ સ્વરૂપે થાય છે? તો અહીં જવાબ આવશે યુરેનિયમ. યુરેનિયમના સમસ્થાનિકનો ઉપયોગ પરમાણુ ભઠ્ઠીમાં બળતણ તરીકે થાય છે. આના પછીનો આજનો આપણે MCQ છે કે કોના સમસ્થાનિકોનો ઉપયોગ કેન્સરની સારવારમાં થાય છે? તો કેન્સરની સારવારમાં કયા સમસ્થાનિકનો ઉપયોગ થાય છે? તો કોબાલ્ટના સમસ્થાનિકનો ઉપયોગ કેન્સરની સારવારમાં થાય છે. પરંતુ એવું પૂછે કે પરમાણુ ભઠ્ઠીમાં કોના સમસ્થાનિકનો ઉપયોગ થાય છે? તો યુરેનિયમના સમસ્થાનિકનો ઉપયોગ એ પરમાણુ ભઠ્ઠીમાં થાય છે બળતણ સ્વરૂપે, અને કોબાલ્ટના સમસ્થાનિકનો ઉપયોગ કેન્સરની સારવારમાં થાય છે. આના પછીનો પ્રશ્ન છે કે કોના સમસ્થાનિકનો ઉપયોગ ગોઈટર રોગની સારવાર માટે થાય છે? ગોઈટર આપણે જાણીએ છીએ ગળામાં થતો રોગ છે જે આયોડિનની ઉણપથી થાય છે. તો અહીં આયોડિનની સારવાર માટે જ આયોડિનનો ઉપયોગ જ
ગોઈટર રોગની સારવારમાં થાય છે, પરંતુ આયોડિનના એક સમસ્થાનિકનો ઉપયોગ અહીં ગોઈટર રોગની સારવારમાં થાય છે. આયોડિનના એક સમસ્થાનિકનો ઉપયોગ ગોઈટર રોગની સારવારમાં થાય છે. અને પછીનો આજનો આપણો MCQ છે કે કેલ્શિયમ અને આર્ગન સમાન દળ ક્રમાંક 40 ધરાવે છે. અહીં આપણે આ યાદ રાખવાનું છે કે કેલ્શિયમ અને આર્ગન એ સમાન દળ ક્રમાંક 40 ધરાવે છે. તો તેમને કેવા પરમાણુઓ કહેવાશે? તો જે સમાન દળ ધરાવે છે એવા પરમાણુઓને આપણે સમદળીય પરમાણુઓ કહીશું. કેવા કહીશું? સમદળીય. સમાન દળ ક્રમાંક 40 ધરાવે છે તો તેમને કેવા પરમાણુ કહીશું? સમદળીય પરમાણુ કહીશું. કયા સમદળીય પરમાણુઓ છે? તો કેલ્શિયમ અને આર્ગન એ સમદળીય પરમાણુઓ છે. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં બસ આટલું જ. આશા રાખું છું કે તમને આજનો આ વિડીયો ગમ્યો હશે. અને અહીં આપણા રસાયણ વિજ્ઞાનના તમામ પ્રકરણો અહીં પૂર્ણ થાય છે. ધોરણ 9ના વિજ્ઞાન વિષયના રસાયણ વિજ્ઞાનના બધા જ પ્રકરણોના MCQના વિડીયો આપણે બનાવી દીધા છે. તો આનો એક સંયુક્ત વિડીયો પણ હું મૂકી દઈશ. હું આશા રાખું છું કે તમને મારા આ વિડીયોઝ બહુ જ ઉપયોગી થતા હશે. તો જો આવા જ વિડીયો તમારે જોવા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ આને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો. અને જો અમારી આ ચેનલ પર નવા હોય તો આને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.